આપણે રસોડું કેટલા માણસોનું છે ભાઈ? 40,000 માણસો રસોઈ છે આજે. 40,000. અને આજ શું મિષ્ટાનમાં શું છે? ચાંદમાં અંજીરનો હલવો છે, હા, પછી દાળ ભાત શાક કઠોળ. હાલો મિત્રો, આપણે લઈને આવ્યા છીએ રસોડાના વિભાગનો વિડીયો કે આજે રસોડામાં શું શું બને છે, કેટલા માણાની રસોઈ બને છે એ આપણે તમને છેલ્લા દિવસે જિજ્ઞેશ દાદાની કથા જે પૂર્ણ વિરામ તરફ જઈ રહી છે એ તમને બતાવશું, સંપૂર્ણ માહિતી આપશું. તો શેકલીથી બના રહેજો અમારા નવા વિડીયોમાં. જોઈ શકો છો મિત્રો, વિશાળ ચોકા ભર્યા છે ગાંઠિયાના. આ છેલ્લા દિવસનો પ્રસાદ છે, જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો ચોખા ઘીનું વસ્તુ બધી બની છે. તો મિત્રો, ધાંધલ પરિવાર દ્વારા આયોજિત કરવામાં જે જિજ્ઞેશ દાદાની કથા જે મહોત્સવ હતો એનું ભવ્યથી અતિ ભવ્ય રસોડું એને કહેવાય કે આજે તો માનો તો લાખોની સંખ્યામાં આજે રસોડું છે, જોઈ શકો છો મિત્રો. અને ભવ્યથી અતિ ભવ્ય તો હતી જ, પણ આ તેથી અતિ ભવ્ય ગણાય કેમ કે આ રસોડામાં લાખો માણાની રસોઈ બને છે, જોઈ શકો છો તમે મિત્રો. અને આજે છેલ્લો દિવસ છે, તે 12 તારીખ છે અને 11મો મહિનો 2025ની સાલ. આજે પૂર્ણ જે વિરામ લઈ રહી છે કથા, અને આજે છેલ્લું રસોડું છે. લાખોની સંખ્યામાં તમે જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો મિત્રો. વિશાળ તપેલું છે મિત્રો, 4-5 તપેલા પડ્યા છે, 1 2 3 4 5 6. એટલે આજે પણ અતિ માણસ વધી ગયા છે. એટલે આજે જે 6 દીની કથા હતી એની કરતાં પણ આજે જાજુ માણસ થઈ ગયું છે, જોઈ શકો મિત્રો. આ એક્સ્ટ્રા છે, જે ઇમરજન્સીમાં વધી જાય માણસો. ભાત પલાળી મૂક્યા છે, વિશાળ ભાતનો ઢગલો પીડ્યો છે, જોઈ શકો છો મિત્રો. સેવા ભાવિક પણ સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. જો એક હારે રોટલી કેટલી ચડે જુઓ તમે. જોઈ શકો છો મિત્રો. આજે ઓલા 2 સ્ટેપ હતા ને બંધ થઈ ગયા, ખાલી શાકને એ કર્યું છે. શાકને જે પ્રસાદી બનાવી એ બધી કરી છે. અને આ આખો શેડ આખો ચાલુ છે, જોઈ શકો છો મિત્રો. હજી ચૂલા ચાલુ છે, જો કેટલી મહેનત કરે છે તમે જોઈ શકો છો. બધા સેવાભાવિકો, રસોડાવાળા ના મિત્ર કેવો વણે છે જુઓ તમે. જો કેટલી ઝડપ છે ભાઈ. જો મિત્રો, જોઈ શકો છો મિત્રો. ડબલ ચૂલા હાલે છે, આ બાજુ હાલે છે, આ બાજુ હાલે, જોઈ શકો છો મિત્રો. આ લાઈનમાં આખા લાઈનમાં 3 થી 4 ચૂલા હાલે. વિશાળ એવી સેવા આપે છે રસોડાવાળા ભાઈ. આવો ટાંકી ગયેલા હે મિત્ર તો એમ બોલો, જોઈ શકો છો મિત્રો. બાંધે કેમ છો ડાયરાન બધા મજામાં છો ને? સલાડ છે, જોઈ શકો છો મિત્રો. આખો કોઠા રૂમ ભર્યો હતો, તમને દેખાડ્યો તો આખો કોઠા રૂમ ભર્યો હતો, બધો ખાલી થઈ ગયો છે. અને આજે પૂર્ણ દિવસ છે, જે કથા વિરામ લઈ રહી છે. આજે 7 દિવસ પૂરા થઈ ગયા છે, જોઈ શકો છો મિત્રો.
આખો કોઠારૂમ ભરાઈ ગયો હતો. તેલના ડબ્બા એટલા હતા, આ બાજુ હતા. આજે તમે જોઈ શકો છો મિત્રો, કરિયાણું આ બાજુ કોઠા રૂમમાં ભર્યું હતું અને અત્યારે આ બધું પૂર્ણ વિરામ છે. એટલે આજે બધું ખાલી થઈ ગયું છે. અને કેમ કે આજે છેલ્લો દિવસ છે એટલા માટે જોઈ શકો છો મિત્રો, આ બધા સેવા ભાવિકો કોક જ એવા વ્યક્તિ છે કે મારી જેવા કોક આમાં ટ્રાફિક કરતા છે, બાકી બધા સેવા ભાવિકો છે. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો મિત્રો, સેવા ભાવિકો પણ સેવા કરી રહ્યા છે. ચાલુ છે. काजू खा लो, कुल्फी खा लो, એ હલવા હે, ठंडा पी लो. એ દોસ્ત મજા કિયા મસ્ત મસ્ત બોલતા હે. અને આ અમારા મિત્ર આવી ગયા, વિનાભાઈ કરીને છે, એ પણ અહીંયા આવી ગયા. તો આખા વિશાળ તપેલો આખો ભરે છે હલવાનો. અને અમારા મિત્ર બધા સેવા આપી રહ્યા છે. સેવા ભાવિક આખું ટ્રેક્ટર ભરીને હારે છે. જોઈ શકો છો મિત્રો, એક ટ્રેક્ટર અહીંયા છે, હજી એક વિશાળ ટ્રેક્ટર આમ છે. જોઈ શકો છો મિત્રો, ટ્રેક્ટરો ભરીને જે જોવા જોઈએ થાળીઓને એ બધું ધોવા આવે છે. જોઈ શકો છો મિત્રો, વિશાળ જગ્યા છે, ટાંકા ભરીને આવે છે. આ આખો ડોમ હતો એ પણ રસોડા વિભાગનો હતો. જોઈ શકો છો મિત્રો, આ સાઈડ પણ બરફની પાટો કાપે છે. જોઈ શકો છો મિત્રો, પાટો લાવી મૂકી છે બરફની. જોઈ શકો છો મિત્રો, સેવા ભાવિક સેવા કરે છે મિત્ર. જોઈ લે, જોઈ શકો છો મિત્રો, હજારોની સંખ્યાની ભીડો છે. જોઈ શકો, આ બહેનોનો વિભાગ છે આખો. ટ્રાફિક વધતી જાય છે. આ બહેનો, આ ભાઈઓનો વિભાગ છે, તો છતાંય બહેનોનો વધારો થઈ ગયો છે. તો આ બાજુ પણ એક કાઉન્ટર બહેનોને આપવામાં આવ્યું છે. સંપૂર્ણ સગવડ કરવામાં આવી છે પૂરતી આમાં. અને ભાવિકો લાભ લઈ રહ્યા છે હોંશે પ્રસાદનો. આજે પૂર્ણ વિરામ બાદ જઈ રહી છે કથા, અને મિત્રો સેવા આપી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો, ટ્રેક્ટર ભરીને આખી ટ્રોલીઓ ભરીને આવે છે. વિશાળ કોઠો રાખ્યો આ બાજુ, વિશાળ ડ્રોમ આખો ભરાઈ રહ્યો છે. જોઈ શકો છો મિત્રો, હજારોની સંખ્યામાં માણસ પ્રસાદનો લાભ લેવા આવે છે. જોઈ શકો છો મિત્રો, જો મિત્રો ફરતી બાજુ કતારો લાગી છે લાઈનોની. અને આવા 4 ડોમ છે જે પ્રસાદો માટેના. 4 ડોમમાં લાંબી કતારો છે. ભાવિકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો મિત્રો, ફરતી બાજુ 4 માણા, ફરતી બાજુ માણા એટલું છે. જોઈ શકો છો મિત્રો, લાંબી કતારો લાગી છે ફરતી કોર. આજે પૂર્ણ દિવસ છે કથાનો, જે વિરામનો દિવસ છે. આજે 7મો દિવસ છે. આજે ભરત મોટ તો એવા રૂડા ધાંધલ પરિવારના આંગણે આજે આ બધા પ્રસાદી લઈ રહ્યા છે. અને આજે કથાનો પૂર્ણ દિવસ છે. જોઈ શકો છો મિત્રો, ફરતી બાજુ એટલું માણા છે.